અમરેલી જિલ્લામાં અસલી પોલીસની અડફેટે નકલી પોલીસ ચડ્યો છે। અમરેલી જિલ્લામાંથી નકલી પોલીસ કર્મી ઝડપાયો હતો। અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખોટી રીતે પોલીસની ઓળખ ઊભી કરી એક ઇસમ ફરી રહ્યો હતો અને અમરેલી એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિની પૂછપરછ કરતા આ વ્યક્તિ પોલીસ કર્મી ન હોવા છતાં પોલીસ કર્મીનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બનીને ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે યુનિફોર્મ કબજે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ સિટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવાની ધરપકડ કરી છે। આ ઇસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। ગુજરાત પોલીસનો યુનિફોર્મ, પોલીસ કેપ, બેલ્ટ, બૂટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 રૂપિયા મળીને કુલ ₹4000નો મુદ્દામાલ કબજે લીધો છે। કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ, નાગરિકોને ખોટી રીતે નુકસાન પહોંચાડ્યું છે કે પરેશાન કર્યા છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તાપી જિલ્લાનો શખ્સ અમરેલી શહેરમાં નકલી પોલીસ બનીને ફરી રહ્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે નકલી પોલીસ કર્મી ઝડપાતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ પણ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ માટે એસપી કચેરીમાં બોલાવી જાતે પૂછપરછ શરૂ કરી છે। હાલ નકલી પોલીસ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।